આજે સતત છઠ્ઠા દિવસે ચોરડી ગામે છે તે ખેડૂતો દ્વારા વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। આજે ખેડૂતો દ્વારા છે તે ભૂતનું પાત્ર બનીને વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। ત્યારે શું હતું સમગ્ર ઘટના, આવો જાણીએ વિગતવાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝ ઉપર હું છું ક્રિસ પટેલ। સતત 6 દિવસથી આ ખેડૂતો પોતાની માંગ લઈને અડગ છે કે ગૌચરની જમીન ઉપર છે તે વીજપોલ ઉભો ન કરવામાં આવે, જેથી કરીને છઠ્ઠા દિવસે છે તે ખેડૂતો દ્વારા એક ભૂતનું પાત્ર બની અને છે તે જેટકોનું ભૂત અહીં આવ્યું હોય તેવું એક પાત્ર છે તે યોજવામાં છે તે આવ્યું હતું ને છે તે જેટકોના પાત્ર યોજ્યા બાદ જેટકોનું ભૂત છે તે ખેડૂતોની માંગ હું કોઈની નહીં સ્વીકારું તેવું પણ છે તે ભૂતે છે તે કહ્યું હતું। અને ત્યારબાદ એ ભૂત સાથે અમે વાતચીત કરી હતી, ત્યારે તેને શું કહ્યું તે પણ જાણો। હું સૌ જેટકોનું ભૂત જે 2 દિવસ પહેલા મારી અહીંયા ચિત્તા સરકાવી, તો મારી આત્મા અહીંથી જાતી નથી। અમારી પાસે એવા પરિપત્ર છે જે મિસ્ટર ઇન્ડિયા જેવા અમને દેખાય પણ ખેડૂતને દેખાય નહીં। બધા પોલીસ અધિકારીને પણ દેખાય કે અહીંયા કામ કરવાની મંજૂરી આપી છે, પણ બીજા લોકોને દેખાય નહીં। એવા અમારી પાસે પરિપત્ર છે। હું અહીંથી જવાનું નથી અને અમને કોઈના કાયદા લાગુ પડે નહીં। આ સરકાર છે અમારા કંપનીની, અમે જે ધારશું તે થશે, આમાં કોઈનાથી રોકાશે નહીં। આ હતું ભૂત જેના દ્વારા જણાવવામાં આવ્યું કે સરકાર પણ અમારું જ છે તે માનશે તે કહ્યું હતું। ત્યારબાદ અમે ખેડૂતોનું છે તે ઇન્ટરવ્યુ લીધું, ત્યારે ખેડૂતે શું કહ્યું તે પણ જાણો। મારું નામ અલ્કેશભાઈ મોહનભાઈ ઘેટિયા, ગામ ચોયડી। હવે આ જેટકો કંપનીવાળા જો આ 6 દિવસથી અમે લડત કરી રહ્યા છે, પણ અમને કોઈ કાંઈ જવાબ દેતા નથી। હવે જો આ કંપની ગૌચરની જમીનને જો જવાબ ન દેતા હોય તો તમે વિચાર કરજો કે સામાન્ય ખેડૂતને શું જવાબ દે, કે સામાન્ય ખેડૂતનું તો આમાં કાંઈ આવે નહીં। અને જો આ કાંઈ નહીં અમને કંઈ રજૂઆત કરે કે કંઈ નહીં રોકાય તો અમે આગામી દિવસોમાં મોટું લડત કરવા પણ તૈયાર છે। અને આજુબાજુના ગામના ગોમટા છે, પાટીદાર બધા અમને સાથ આપવા આવે જ છે અને સાથ આપશે જ। અને આથી હવે જો આ ન રોકાય તો અમે મોટું સંમેલન કરવા પણ તૈયાર છે। તમારી મુખ્ય માંગ શું છે? અમારી માંગ એ છે કે જો આ ગૌચરની જમીનમાં જો આ કરતા હોય તો તમે સમજી લો કે આ ખેડૂતને તો શું જવાબ દે। અને અમારી એવી માંગ છે કે આ ગૌચરની જમીન છે તો એ અમે આ બંધ કરવું જોઈએ ને એમ। આ હતા ખેડૂત જેના દ્વારા જણાવવામાં આવ્યું કે અમારી જલ્દીમાં જલ્દી અમારી માંગ છે તે સ્વીકારવામાં આવે, નહીં તો આવનારા દિવસોમાં છે તે અહીં મોટું સંમેલન છે તે યોજવામાં આવશે અને આવનારા દિવસોમાં અહીં ખેડૂતો છે તે બહુ મોટી સંખ્યામાં એકઠા થશે। ક્રિસ પટેલ, નવજીવન ન્યૂઝ, ગોંડલ।